જવાન જય કિસાન। હવે આ નારામાં અમે પહેલા જવાનનું નામ લઈ છીએ અને સરકાર અત્યારની જવાનને ને કિસાનને જ બજાડે છે। એ જ નારાનું મુખ્યત્વે વંગાળ કર્યું છે એમને, જે કહેવાય ને દહન। એવી રીતના કાલે જેતપર ગામના અમારી બહેનો ઉપર લાકડી ઉપાડીને દહન ગુજાર્યું છે। હા, હવે સહન નથી થતું। હવે અમે જરૂર પડે તો અમારો ઓજાર પણ વાપરવા તૈયાર છીએ। અમારી જમીનમાં અદાણી કંપનીવાળા થાંભલા ઊભા કરે છે, જે એને ધંધા માટે, પોતાના ફાયદા માટે એ થાંભલા ઊભા કરીને પાવર લઈ જવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ અમારી જમીનમાં ગેરકાયદેસર રીતના થાંભલા ઊભા કરવા માગે છે અને અમે એનો વિરોધ નથી કરતા, પણ યોગ્ય વળતર માગી છીએ, જે એ આપવા માટે તૈયાર નથી। એને લઈને અમે કલેક્ટર પાસે અમારી 4 શરતો લઈને આવ્યા છીએ। 3 શરતો અત્યારે મુખ્યત્વે છે। એમાં પહેલી શરત એ છે કે જેમ ટેલિફોન એક્સચેન્જના બધા થાંભલા, જીઓના બધાના થાંભલા ટાવર ઊભા કર્યા છે અને એના માસિક વળતરને ભાડું આપે છે, એવી રીતના અમને આપે। અદાણીવાળા એરપોર્ટ ઉપર અમારી ગાડી કલાક ઊભી રાખી છે પાર્કિંગમાં, 120 રૂપિયા કલાકનું ભાડું ગાડી ઊભું રાખવાનું લે છે। તો અમે એક થાંભલા 40 ગુઠામાં એક થાંભલો આવે છે, તો અમે એનું ભાડું વ્યાજબી 50,000 રૂપિયા મહિને ન લઈ શકી? એના માટે અમે લડી છીએ કે યોગ્ય વળતર આપી દે। એ કારણ અમને 1.5 કરોડ રૂપિયા છે કે જે ખેડૂતને જમીનના ભાવ પ્રમાણે એનું યોગ્ય વળતર આપી દે, અથવા એક કમિટી બનાવે કે જે એમાં એક મેમ્બર પ્રાંતનો હોય, એક ખેડૂતનો હોય, એક ગામડાનો હોય, જે ગામનો સરપંચ હોય, એના 5 જણાની કમિટી બનાવે અને એ નક્કી કરે કે આ ભાવ આ જમીનો છે, એનું 4 ગણું વળતર આપી દે। અમને વેઇટ એન્ડ વોચ આપ્યું છે કે ભાઈ વિચારીએ, 3 દિવસ 5 દિવસમાં જવાબ આપી અને કંઈક આગળ વધી, પણ એનો કાંઈ આગળ ગયા હતા કાંઈ નિર્ણય આવતો નથી। આગળમાં એવું છે, જે અમુક નેતા, જે કોઈ પણ પક્ષને, અમે ખેડૂત છીએ, કોઈ પક્ષને ઓલા નથી, પણ પક્ષના નેતાઓ એવું કહે કે ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું, આમ કરશું, પણ ના, હવે ગળા સુધી આવી ગયા છે। એટલે હવે અમે ઉગ્ર આંદોલન તરફ આગળ વધશું। દેશના વિકાસમાં ખેડૂત હારે જ છે, એમાં અમે કાંઈ વાંધો છે જ નહીં। દેશનો વિકાસ થતો હશે, સરકારનો વિકાસ થતો હશે, તો એમાં ખેડૂત બધા હારે જ છે।